જો મિત્રો તમને ભૂલથી પણ આવી તમને ક્યાંય પણ પેન સાર્વજનિક જગ્યા ઉપર જોવા મળે તો એને ખાસ કરીને અડતા નહીં ભાઈ, ભૂલે ચૂકે પણ, નકર તમને તમારી જિંદગીથી તમને ગુમ કરી નાખશે. હા ભાઈ, આ હાવ સાચી વાત છે. કારણ કે આ પેન નથી, આ એક બોમ્બ તરીકે બનાવવામાં આવેલ પેન છે. જે મેં અત્યારે સરકારે, પોલીસે બધી બાજુ વિડીયો વાયરલ કરીને કીધું છે કે કોઈ પણ જગ્યાએ તમને જો આવી સાર્વજનિક ઉપર જગ્યા ઉપર કોઈ માની લો કે ફરવાનું જગ્યા છે, કોઈ સારું એવું સ્થળ છે જ્યાં લોકો પબ્લિક બેસવા જાય છે, એવી જગ્યા ઉપર જો તમને આવી પેન ક્યાંય પણ જોવા મળે તો એને ખાસ કરીને અડવી નહીં. હાલ ગુજરાતમાં તો ક્યાંય આવી પેન દેખાતી નથી, પણ ગુજરાતની બારોબાર ઘણા બધા રાજ્ય છે એમાં આવી પેન ઘણી બધી જગ્યાએ દેખાવામાં આવી છે. અને ઘણા લોકો આને મામૂલી સમજે છે, પણ મામૂલી નથી ભાઈ. આ પેન જો તમે અડી ગીધી અને જો આનું બટન તમે માથેથી દબાવ્યું તો ત્યાં વિસ્ફોટ થઈ જાય અને તમારું ઘટના સ્થળે કદાચ તમને મોટી ઈજા પણ આવી શકે છે. તો ખાસ કરીને વિડીયો એટલા માટે હું બનાવું છું કે તમને સાવચેતવી દઉં અગાઉ, બરાબર, કે ક્યાંય પણ જો તમને આવી પેન જોવા મળે તો આને પેન તમે બિલકુલ સમજતા નહીં. આ એક બોમ્બ તરીકે બનાવવામાં આવેલ પેન છે જેનો વિસ્ફોટ થાય છે અને તમારા શરીરમાં ઘણું બધું પણ નુકસાન પહોંચાડી શકે છે. તો ખાસ કરીને આ વિડીયો વધુ લોકોને શેર કરી દેજો. અને ભાઈ, જો તમે કોઈ પણ જગ્યાએ આવી પેન જોવો તો એને અડવી નહીં અને જેમ બને એમ વહેલામાં વહેલી તકે 112 નંબર એટલે કે પોલીસને, નજીકની જે પોલીસ સ્ટેશન છે એને સૌથી ઝડપ એને ઇન્ફોર્મેશન કરો, જેથી કરીને આવી અને પેનને કાયદેસર રીતે એનો ઉપયોગ એ પોલીસ જે કરે, બરાબર છે, એને ફેંકી દે અથવા એને રેસ્ક્યુ કરી લે કોઈ પણ જગ્યાએ. એ પોલીસ કર્મચારીઓને બધી ખબર હોય છે. કોઈ પણ મામૂલી મિડલ ક્લાસ કોઈ પણ માણસો છે એને આવી પેન ગમે ત્યાં દેખાય તો ખાસ કરીને અડતા જ નહીં. હું હાવ ચોખ્ખી ના જ પાડું છું, કારણ કે ઘણા બધા બારોબારના રાજ્યોમાં આવી ઘટના બની ગઈ છે અને ઘણા લોકોને ઈજા પણ આવી છે. તો સરકારે પોતે અત્યારે અલર્ટ જાહેર કર્યું છે કે કોઈ પણ જગ્યાએ જો તમને આવી પેન દેખાય, બરાબર, જેમાં હું તમને ફોટા બતાવું છું, આવી પેન દેખાય તો એ તમારે અડવી નહીં, જેથી કરીને તમારી સાવચેતી રહે અને તમારી સેફટી રહે. અને જો તમે એ પેન અડો અને એનું બટન દબવો તો ત્યાં વિસ્ફોટ પણ થઈ શકે ને તમારા શરીરને મોટું ભારે નુકસાન પણ આવી શકે છે. તો વિડીયો ખાસ કરીને લાઇક બટન દબાવજો અને જો તમે આવી પેન જોઈ હોય તો ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવજો. બાકી કોમેન્ટ કરવાની કાંઈ જરૂર નથી. વિડીયો વધુ લોકોને શેર કરીને મોકલી દો, જેથી કરીને બીજા પણ લોકોની સેફટી વધી જાય. અને સગા સંબંધીઓ, તમારા મિત્ર સર્કલ છે, તમારા કોઈ ભાઈબંધ દોસ્તારું છે, એને પણ આ વિડીયો મોકલી દેજો. કારણ કે ઘણા લોકો એવા હોય છે જેને ખબર હજી સુધી નથી. તો એને સૌથી પહેલાં વહેલામાં વહેલી તકે એને ખબર પડે અને એ પણ સાવચેતી રહે અને એની સેફટીમાં રહીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો ફટાફટ દઈને સબસ્ક્રાઈબ બટન દબાવજો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળી જતી હોય છે. અને મળીશું એક નવા વિડીયો સાથે.